કઠવાના પૂર્વ સરપંચ તેમણે પણ આક્ષેપ કર્યા છે કે નબળું તદ્દન કામ છે તે કરવામાં આવ્યું છે। જો લોકો છે તે નાતા હશે અને આજે સ્લેબ નમી ગયો છે તે લોકોની ઉપર પડશે ને તેના મોતના જવાબદાર છે તે કોણ રહેશે। આમ કહી શકાય કે ભાવનગર જિલ્લા પંચાયતમાં જે ભ્રષ્ટાચારનો લૂણો છે તે હવે સ્મશાન સુધી પણ પહોંચ્યો છે। ભાવનગરના જે જિલ્લા પંચાયતના જે ડીડીઓ છે હનુલ ચૌધરી તેમનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવા મેં પ્રયત્ન કર્યો હતો, પરંતુ દર વખતની મુજબ જે ડીડીઓ છે તે પત્રકારોનો ક્યારેય ફોન જ નથી ઉઠાવતા તેવો ગણગણાટ હંમેશા રહેતો હશે। આજે પણ નવજીવન ન્યૂઝ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે હું મીટિંગમાં છું તેવો મેસેજ છે તેમણે કર્યો હતો। તળાજાના જે ટીડીઓ છે, તાલુકા ડિસ્ટ્રિક્ટ ઓફિસર જે છે તળાજાના જે ટીડીઓ છે ચૌધરી, તેમનો પણ અમે ફોન ઉપર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે પણ તેમના ડીડીઓની જેમ છે તેમ પત્રકારોનો ફોન ઉપાડવા માટેની તસદી ન લીધી હતી। ત્યારબાદ છે તે એસો છે મયુર મેવાડા, તેમનો અમે સંપર્ક કર્યો હતો કે તમે ચેકિંગ કરવા માટે છે કઠવા ગામમાં પહોંચ્યા હતા તો આ હકીકત છે કે ટેકા મૂકવામાં આવ્યા છે? ત્યારે તેમણે કહ્યું હતું કે હા, હું ચેકિંગ કરવા પહોંચ્યો હતો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે કે 5 લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનમાં જે સ્નાનાઘર બનાવવામાં આવ્યું છે તેમાં છે તે ટેકા મૂકી દેવામાં આવ્યો છે, જેને લઈને એનડીટી ટેસ્ટિંગ છે તે હવે અમે કરાવવાના છીએ અને જો તેમાં સ્ટ્રેન્થ છે તે મજબૂત નહીં હોય તો તમે કડકમાં કડક જે પગલાં છે તે ભરવામાં આવવાના છીએ। આમ કહી શકાય કે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના જે તંત્ર છે તેમાં ભ્રષ્ટાચારનો લૂણો છે તે ખદબદે છે। ડીડીઓ છે તેના કાબૂમાં તેના અધિકારીઓ નથી કે શું ડીડીઓની આંખ નીચે આ તમામ જે કામો છે તે થઈ રહ્યા છે? આ તો એક ગામનો કિસ્સો છે, કઠવા ગામનો, તે બહાર આવ્યો છે। આવા ભાવનગર જિલ્લામાં અનેક ગામડાઓ છે ત્યાં પણ આ પ્રકારના જે નબળા કામ છે તે કરવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ હવે ડીડીઓ હનુલ ચૌધરીએ કરવી પડશે, અન્યથા લોકો જો મરી જશે તો તેના જવાબદાર કોણ રહેશે તેઓ પણ ગ્રામજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે। જોવું રહ્યું જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામમાં 5 લાખ રૂપિયાના ખર્ચે જે સ્નાનાગાર બનાવવામાં આવ્યું છે, સ્મશાનમાં સ્નાનાઘાટ બનાવવામાં આવ્યું છે, તેમાં પણ ભ્રષ્ટાચારનો લૂણો લાગી રહ્યો છે તેવું છે ગ્રામજનો કહી રહ્યા છે। તેમાં હવે શું સચ્ચાઈ છે તે બહાર આવશે કે પછી ઘીના ઠામમાં ઘી છે તે જિલ્લા પંચાયતના અધિકારીઓ આમાં પાડી દેશે તે તો આવનારો સમય જ કહેશે।